નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું નિકિતા। મહત્વપૂર્ણ સમાચારમાં જે વાત કરશું, મુંબઈના મરીન ડ્રાઈવમાં એર ઇન્ડિયા સિગ્નલ નજીક એક ટેક્સીએ પાછળથી કારને ટક્કર મારી, જેના કારણે આગ લાગવાની ઘટના બની અને પછી ટેક્સી અને કારમાં પણ આગ લાગી હતી। ટેક્સીએ પહેલા પાછળથી કારને ટક્કર મારી હતી, ત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી। આ બાદમાં ક્રેનની મદદથી કાર અને ટેક્સીને રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને મરીન ડ્રાઈવ પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે। કોંગ્રેસના મુંબાદેવીના વિધાનસભ્ય અમીન પટેલે ગઈકાલે 3 કુંભારવાડા, 5મા કુંભારવાડા, ઇસ્લામપુરા, દાદીસેઠ અગિયારી લેન, નાનુભાઈ દેસાઈ રોડ, કિકા સ્ટ્રીટ અને કાલબાદેવી રોડમાં સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાઓના મોટા સુધારા અને અપગ્રેડેશન માટે બજેટરી ફંડ હેઠળ ₹10 કરોડના વિકાસના કાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યનો ઉદ્દેશ્ય વિસ્તારના રહેવાસીઓ માટે સરળ કનેક્ટિવિટી, બહેતર માળખાગત સુવિધાઓ અને ઉન્નત નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો છે। અમીન પટેલ અહીંથી વિધાનસભ્ય તરીકે તેમના કાર્યોને કારણે સતત 4થી વખત ચૂંટાઈને આવ્યા છે। મુંબઈ અમદાવાદ હાઈવે પર મસ્તાના બ્રિજ તૂટી પડવાની આરે છે। આ પુલ પરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે અને આ પુલની સ્થિતિ ખૂબ જ જોખમી બની ગઈ છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે પુલના કોન્ક્રીટમાં મોટી તિરાડો છે અને લોખંડના સળિયા પણ ખુલ્લા છે। એટલું જ નહીં, આ તિરાડો કબૂતરોએ માળા બનાવવાનું પણ શરૂ કરી દીધું છે। આ દ્રશ્યો વહીવટી તંત્રની ગંભીર બેદરકારીનું પ્રતીક છે। જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગમે ત્યારે મોટો અકસ્માત કે જાનહાનિ થઈ શકે છે અને NH વિભાગે તાત્કાલિક આ પુલનું નિરીક્ષણ કરવું જોઈએ અને સુધારાત્મક પગલાં પણ લેવા જોઈએ। તો જૈન ધર્મના વિશ્વભરમાં પ્રચાર અને એકતા માટે જીસોની સ્થાપના કરવામાં આવી છે। હાલમાં જ જીસોના સંસ્થાપક સુરેશ પૂનમિયા, પ્રશાંત ઝવેરી સાધુ ભગવતોને મળ્યા હતા તેમજ તેમની સાથે ચર્ચા પણ કરી હતી, આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંત પ્રભુ સરીજી મહારાજ સાહેબે જૈન ધર્મના પ્રચાર માટે માર્ગદર્શન પણ આપ્યું હતું। સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર।